હેલો ફ્રેન્ડ, આજે આપણે જીપીએસસી ક્લાસ 1ના જે ફોર્મ ભરવાના ચાલુ છે તો તેમાં એક ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે ફી ભરવાની કે નથી ભરવાની. તો એ માટે ખાસ જણાવી દઉં, આજે છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો 23/3/2025 રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. એટલે તે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી દેજો. અને જે વિદ્યાર્થી મિત્રોને ફી ભરવાનું નથી આવતું તો એવું છે તો તે બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ કહી દઉં કે ફી ફરજિયાત તમારે ભરવાની છે. જનરલવાળા માટે 500 રૂપિયા છે અને અધર જે છે એના માટે 400 રૂપિયા ફી ફરજિયાત બધાને ભરવાની છે. અને ફી ભરશો તો જ તમારા કોલ લેટર નીકળશે. અને એ ફી જે છે એ તમે એક્ઝામ દેવા જશો તો તમને પાછી રિટર્ન મળી જશે. અને એની છેલ્લી તારીખ છે 24/3 છે, એટલે કાલ સુધીમાં તમે ફી ભરી શકો છો. જો તમે આજ ન ભરી શકતા હો તો કાલ સુધીમાં તમે ફી ભરી શકો છો. પણ ઓનલાઈન ફી ભરાય છે તો ઓનલાઈન ફી તમારે ભરી દેવી. જીપીએસસીની ઓજસની જે સાઇટમાં તમે ફોર્મ ભરેલું છે ત્યાં કન્સ્ટ્રક્ટ કરીને એક ઓપ્શન આવે છે છેલ્લે લાસ્ટમાં, ત્યાં ફી ભરવાની હોય છે. ત્યાં તમારો જે છે એ કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને જે છે એ આપણે એપ્લિકેશન નંબર હોય છે 240 નંબરની જીપીએસસી ક્લાસ 1-2ની, તે સિલેક્ટ કરીને તમે ફોર્મ ફિલઅપ કરી અને એમાં જે છે આગળની પ્રોસેસ તમે કરી શકો છો. ક્રેડિટ કાર્ડથી અથવા ડેબિટ કાર્ડ અથવા ઓનલાઈન યુપીઆઈથી કોઈ પણથી પેમેન્ટ તમે કરી શકો છો. એટલે આવી રીતના ખાસ કરીને ફી ભરી દેજો. ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવતી હતી કે ફીના મેસેજ આવે છે, તો તેના માટે છે એક આ. અને પીડીએફ ડાઉનલોડ ખાસ કરીને કરી લેવી. જે ફોર્મ ભર્યું એની પીડીએફ ડાઉનલોડ કરી લેવી અને જે તમે ફી ભરો છો એની પણ તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવી. આવી રીતના ખાસ કરીને એક માહિતી હતી, જેથી કરીને આગળ જતાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારી પાસે કાંઈ પણ સબૂત હોય કે તમે ફી પણ ભરેલી છે અને ફોર્મ પણ ભરેલું છે. બીજું, ઘણા વિદ્યાર્થી મિત્રોને ફોટાની પણ આવતું હતું. તો આજે છેલ્લો દિવસ છે તો જે વિદ્યાર્થી મિત્રોને શક્ય હોય તો તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો એમાં અપલોડ કરવાનો હોય છે. તો વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં હોવો જરૂરી છે અને ફોટામાં તારીખ લખેલું હોવું જોઈએ એવું લખેલું છે. અને 1 વર્ષ પહેલાંનો ફોટો ન હોવો જોઈએ એવું માહિતી લખેલી છે. અહીંયા તમે જોઈ શકો છો 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર જેટલી પહોળાઈ આપેલી છે. અને સાઇન પણ તમે જોઈ શકો છો, માપ એનું 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ છે. અને આ બંને જે છે ફોર્મેટ જેપીસી ફોર્મેટમાં હોવા જરૂરી છે. અને 10 કેબીની ઓછા ફાઇલ હોવી જોઈએ બંનેની, ફોટા અને સાઇનની. સાઇન તો ઘણા વિદ્યાર્થી મિત્રોએ અપલોડ કરેલી છે, તો ફોટો જે વિદ્યાર્થી મિત્રો અપલોડ કરી શકે છે અત્યારે એડિટ કરીને તારીખવાળો, ફોટાની અંદર તારીખ લખેલી હોવી જરૂરી છે. આવી રીતના એક થોડીક માહિતી હતી, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હોય અને જે અપડેટ કરી શકતા હોય તો તે વિદ્યાર્થી મિત્રો વહેલી તકે અપડેટ કરી દઈશ. કારણ કે 12 વાગ્યા સુધીનો ટાઈમ છે અને ન થઈ શકે તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી. કારણ કે ફોટાનું જે છે તમે આગળ પણ માહિતી રજૂ કરી શકો છો જો કદાચ કાંઈ આગળ વેરિફિકેશનમાં પ્રોબ્લેમ થાય તો. આવી રીતના એક માહિતી હતી. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને તેને પણ વધારે વધારે માહિતીનો ખ્યાલ આવે. અને આવી રીતના એક બેઝિક માહિતી હતી. ખાસ કરીને ફી તમે ભરી દેજો જે વિદ્યાર્થી મિત્રોએ ફી ન ભરી હોય. ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતના ભરાય છે, પણ ખાસ કરીને ઓનલાઈન જ ભરી દેજો એટલે તરત તમારે ફી ભરાઈ જાય. અને આ બધી જે છે એની ખાસ કરીને પીડીએફ તમે ડાઉનલોડ કરી લેજો. પ્રિન્ટ ન કાઢો તો ચાલશે, પણ પીડીએફ ડાઉનલોડ કરીને તમારી પાસે રાખજો, એટલે આગળ જતાં ભવિષ્યમાં તમારે કામ આવે. આવી રીતના માહિતી હતી. અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો એટલે તેને પણ માહિતી મળતી રહે. વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. થેન્ક યુ.